તો રાજકોટ ભાજપના નેતા પર યુવતીએ આક્ષેપ કર્યા છે। જસદણના જે પ્રભારી છે દિનેશ અમૃતિયા, તેમના પર એક યુવતીએ આક્ષેપ કર્યા છે અને તેણે કહ્યું છે યુવતીએ કે મૃત પિતાની મિલકત જે છે તે આ પ્રભારી બચાવી પાડી રહ્યા છે। યુવતીનો આક્ષેપ છે, તેણે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે। આ જે પ્રભારી છે તે તેના સંબંધમાં થાય છે, તે કાકા છે તેના, અને તેનું એવું કહેવું છે કે મારા પિતાનું મૃત્યુ થયું છે। અમે છેલ્લા ઘણા વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા છીએ। મારા પિતાના મૃત્યુ બાદ તેમણે જે છે અમારી જે મિલકત છે તે પચાવી પાડી છે। મુંબઈ રહેતી દીકરીએ રાજકોટ પોલીસ પર પણ કટાક્ષ કર્યો છે, કારણ કે ના તેની કોઈ ફરિયાદ લેવામાં આવી હતી કે ના કોઈ કાર્યવાહી કરવામાં આવી। પાટીદાર સમાજમાં એક તરફ દીકરીઓના રક્ષણની વાતો ચાલી રહી છે અને બીજી તરફ પાટીદાર સમાજની માતા અને દીકરી ન્યાયની ઝંખના કરી રહી છે। આપણી સાથે પાટીદાર સમાજના જ માતા પુત્રી છે ને તેમને સોશિયલ મીડિયા અંદર પોસ્ટ કરી છે। શું આખો મામલો છે અંજુબેન? કેમ તમારે આટલું સામે આવવું પડ્યું મીડિયાની સામે? પહેલી વાત તો એ છે કે મારા ઘરવાળા ઓફ થઈ ગયા ને તે પછીનો આ પ્રોબ્લેમ ચાલુ જ થઈ ગયો છે। દિનેશભાઈ અમૃતિયા જે છે જસદણના પ્રભારી મારા સગા જેઠ થાય છે। બિપિનભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે। મારા જેઠનો બાબો છે દિનેશ અમૃતિયા, આનંદ અમૃતિયા। એ બધા પ્રોપર્ટી મારી લેવા માટે જ આ બધું કર્યું છે અને ટોટલી પ્લાન સહિત થયું છે આ બધું। મને એમ પણ લાગે છે કે મારા ઘરવાળાને વધુ ડ્રિંક દઈ અને મારી નાખવાના પ્લાન કરેલા હતા, અને કારણ કે મારી પાસે પ્રૂફ નીકળ્યા એટલા માટે મને ખ્યાલ આવે છે, બાકી મને કઈ જાતની ખબર નહોતી, કારણ કે અમે મારી દીકરી મુંબઈ રહી છીએ। આ બધું અમે ટોટલી જાણ થયા પછી અમે આગળ પ્રોસેસ કરી છે। અને કાલે મને એને મારવાનો પ્લાન કર્યો ને ત્યારે મને ખબર પડી કે આ તો બહુ ઓલું થઈ ગયું, અને મેં જેટલી ઠેકાણે ફરિયાદ કરેલી છે, માલવિયા પોલીસ સ્ટેશને, મોવા તાલુકા પોલીસ સ્ટેશને કરેલી છે, કમિશનરને 2 અરજી કરેલી છે, ડીસીપી સાહેબને અરજી કરેલી, એનો મને રિવેટ મળેલો છે। સોશિયલ મીડિયા અને ન્યૂઝનું પગલું ભરવું પડ્યું, કારણ કે ન્યાય અમને ક્યાંયથી નથી મળી રહ્યો। હું પોલીસ સ્ટેશને પણ અમે લોકો બહુ ધક્કા ખાધા છે। મારી માં એકલી રાતના 12 વાગ્યાથી 2-3 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસે અને એમ કહે છે FIR પાડો, અને છેલ્લે એક નોર્મલ કાગળ આપીને એમ કહે છે કે આ FIR છે। એટલા તો અમે અભણ નથી સર કે અમને એટલી ના ખબર પડે કે એ FIR છે કે નથી, અને અગર FIR તમે લીધી હોય તો એક્શન કેમ નથી લીધો? આજે 2 દિવસ થઈ ગયા છે, હજી એ લોકો ખુલ્લા જ ફરે છે। અને કાલે મારા મામાને ફોન કરીને એમ કહે છે એનાથી થાય કોઈથી ના થાય, મીડિયાએ મારું શું બગાડી લેશે? આ કહેવાનો મતલબ શું છે? તમે શું કરવા માંગો? તમારી પાસે એવો પાવર શેનો છે? કારણ કે મારા જે મોટા બાપુ છે દિનેશભાઈ અમૃતિયા બીજેપીના કાર્યકર્તા છે એટલે, પણ મને એવું નથી લાગતું કે બીજેપી કોઈ પણ ખોટી વસ્તુને આટલો ઉછાળો આપે। તમે ક્યાંય તો અમને ન્યાય આપો। બિલકુલ, તો જે પ્રકારે પાટીદાર સમાજના માતા અને દીકરી છે એ સામે આવ્યા છે અને તેમને કહ્યું છે કે ન તો તેમને ન્યાય મળી રહ્યો છે, ન તો પોલીસની કોઈ મદદ મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે